શંકરભાઈ ચૌધરીએ થરાદમાં ઉજવણી કરી હતી। થરાદના શિવનગરમાં લોકો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી। થરાદમાં વિકાસનો પવન આવી રહ્યો છે તેવું નિવેદન શંકરભાઈ ચૌધરી દ્વારા આપવામાં આવ્યું હતું। ગૌસેવા કરતા સેવાભાવી લોકોને શંકરભાઈ ચૌધરીએ ટકોર કરી હતી। એક જ દિવસમાં ગાયોને વધુ પડતું આહાર ન કરાવો। થરાદ નગરપાલિકા વિકાસ તરફ આગળ વધી રહી છે। પહેલા ક વર્ગની હતી, હવે અ વર્ગની બની છે તેવું નિવેદન આપ્યું। ઉત્તરાયણનો પર્વ એટલે અંધકારમાંથી પ્રકાશ તરફની દિશા। આજના દિવસથી સૂર્યનારાયણ ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરશે, ઉત્તરાયણ તરફ પ્રયાણ થશે અને નવી પૃથ્વી ઉપર એક નવી ઉર્જા તેની શરૂઆત થાય છે। ઉત્તરાયણનો પર્વ એટલે અહીંયા આપણે ત્યાં દાન પુણ્ય માટેનું પર્વ છે। ગૌ માતાને ગોળ ખવડાવે, ઘાસ આપે, પંખીઓને દાણા નાખે અને લોકો સૂર્યનારાયણની ઉપાસના કરવા માટે ધાબા ઉપર અને જ્યાં સૂર્યનારાયણ હોય ત્યાં આગળ જઈને સૂર્યનારાયણની સમીપ જઈને પતંગ ચગાવવાનું કામ એ પણ આપણે તે બહુ જૂની પરંપરા છે।